વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજારાણી તળાવ પાસે 23મી તારીખે મોડી રાત્રિએ ચોરીનો બનાવ સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા આરોપીઓએ એક ઘરે ઘૂસી રોકડ રકમ અને 3 મોબાઈલ ફોનની ચોરી કરી હતી। ઘટના બાદ અસરગ્રસ્ત વ્યક્તિએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે। હાલમાં પોલીસે ચોરાયેલા માલ અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી વ્યક્તિએ વિસ્તાર અંગે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ ઘણા લોકો યોગ્ય વેરિફિકેશન વિના ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે। તેમણે પોલીસને વિસ્તારમાં ચેકિંગ વધારી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે। મારા ઘરે 23 તારીખે રાત્રે 1 વાગ્યાના આસપાસ બનાવ બનેલો, ચોરીનો બનાવ, જેમાં 3 મોબાઈલ ને 17,000 રૂપિયા આસપાસ રોકડા ચોરી થયેલા ને જે તે ટાઈમ પર અમે 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરેલી। જાણ કર્યા પછી પોલીસે અમારા ત્યાં આવ્યું, એમને અમારી કમ્પ્લેન લીધી પોલીસે ને તપાસ માટે અરજી અમારી લીધી છે ને આજે એ વાતને બીજે દિવસ થયો। પોલીસની કામગીરી સારી કહેવાય। અમે જેના પર શક હતો એને ઇન્ફોર્મેશન આપી તે પ્રમાણે પોલીસે કામ કર્યું ને એને અત્યારે અરેસ્ટ કર્યો છે એના ઘરેથી ને કંઈની એના પાસેથી અમુક મુદ્દામાલ પકડાયો છે ને આગળની તપાસ પોલીસ કરે છે। બહુ સારી રીતે પોલીસે તપાસ કરીને અમને સંતોષકારક કામ કર્યું છે પોલીસે। કઈ જગ્યા ઉપર બનાવ બન્યો? આ રાજારાણી તળાવ પાસે બનેલો બનાવ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે એ જે જગ્યા પર રહે છે, જે આરોપી પકડાયો છે, એ મકાન ભાડે આપેલું છે। જે ઝૂંપડો છે, મકાન માલિક નથી, કોર્પોરેશનની જગ્યા પર મકાન બનાવેલું છે ને નથી ભાડા કરાર વગર ગેરકાયદેસર લોકોને ભાડે આપેલું મકાન છે ને આવા અહીંયા આગળ 8થી 10 મકાનો છે કે જે અહીંયા કોઈની પાસે આઈડી પ્રૂફ નથી, ગેરકાયદેસર રીતે અહીંયા રહેવે છે। તો મારી આપણે પોલીસ ખાતાને એક જ વિનંતી છે કે અહીં તપાસ કરાવો, ભાડા કરાર જેનું ના હોય એનું ભાડા કરાર બનાવો, પ્રોપર્ટી લીગેલી છે એ વસ્તુનો સર્વે કરે। મને ખબર છે ત્યાં સુધી અહીંયા ગેરકાયદેસર લોકો બહુ જ જગ્યા અહીંયા રહેવે છે, બધા ઘણા રહેવે છે ને ગેરકાયદેસર ધંધા બી થાય છે ને આના પહેલે બી 8થી 10 ચોરીના બનાવ બનેલા છે આ જ વિસ્તારમાં, પણ પ્રૂફ વગર કશું થતું નથી। અમારી પાસે જે ફૂટેજ હતા એના આધારે પોલીસે કામ કર્યું છે। ફૂટેજમાં દેખાય છે ચોરી કરનાર વ્યક્તિ ને એના આધારે કામ થયું છે। મારું નામ મિતેશભાઈ દિલીપભાઈ કનોજિયા છે।